કથા રે લાખણીઓ સ્વભાવ છે એવો ઇજનેતા ન દૂધ ન જેવું. આવા જે સંતો હિન્દુસ્તાનની વાલીપા શિવાજી છત્રપતિ મહારાજ અને એમના ગુરુદેવ સમર્થ રામદાસજી થયા. ભગવાન સહજાનંદ સ્વામી એમના ગુરુ, એમનું નામ પણ રામદાસજી થયા. કબીરના ગુરુજી એમનું નામ પણ રામદાસ. અને એવા જ હોરઠની ધરતીમાં એક રામદાસ નામે સંત થયા. વડનું ઝાડ જંગલની માલિપા અને એ ઝાડની નીચે આસન વાળ્યા છે. અને વાહ સમાધિ શાશ્વત મસ્તી ગરવા ખોલે કમલ આસને પ્રણવ ઘૂંટતા તનમન પાવન જીતી ત્રિગુણી પૂર્ણ પ્રભાવે પ્રાણ યોગીના દસમ દ્વાર માંગે જાય સાગરની લહેર. હા, એવા સંત અને આસન વાળી અને ઈશ્વરને યાદ કરે. તુહી 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 તુહીના તાર લાગી રહ્યા છે. એવા એ સંત બનતા વાત એમ બને છે, ચારેક ચોર ચોરી કરીને આવે છે. રાતનું ટાણું છે, વડનું એ ઝાડ. ચારેય ચોર આવી અને પોતાના માલના ભાગ પાડે છે. બટવારો થઈ રહ્યો છે. ભાગ પાડ્યા પછી નાસ્તા પાણી કર્યા છે, બેઠા છે, વાતું કરે છે. પણ પછી કોકની નજર પડી કે આ પડખે તો બાવલીઓ બેઠો છે. જે ઝાડ નીચે આપણે ભાગ પાડ્યા ત્યાં તો કોક સાધુ બેઠા છે. ઓ માયરા, હે માયરા, જો આ સાધુ કોઈને કહી દઈએ તો આપણી ચોરી પકડાઈ જાય. હે, આજ દી સુધી આપણે ક્યાંય પકડાણા નથી. પણ જો આ સાધુ એ જોઈ ગયા છે, સાધુ જાણી ગયા છે, અને જો એ કોકને કહી દઈએ ને વાત વહેતી થઈ જાય તો આપણે પકડાઈ જાય. ચોરના મનમાં પાપ ફૂટ્યું ભાઈ, પાપ પ્રગટ્યું ભાઈ. હથિયારધારી ચોર મહાત્માજીના હાથ કાપી નાખ્યા. હો, ક્રૂર બની ગયા માણસો, રાક્ષસો બની ગયા. હાથ કાપીને બાવલિયાને ઉપાડ્યા, રામદાસજીને ઉપાડ્યા. અવાવરું એક કૂવો જંગલની માલિપા, કૂવાની માલિપા ઘા કર્યો બાવાનો. ઓહો, પણ આ તો સાધુ, એને એવી કાંઈ હતી નહીં. એને કાંઈ દ્રોહ નહોતો, એને કાંઈ મોહ નહોતો. બસ એક તુહી તુહીનો તાર લાગી રહ્યો છે. રામને યાદ કરે છે. દિવસ માથે રાત હાલવા માંડી. અને એમાં નગરના જે મહારાજા પોતાના પ્રધાનની હારે, પોતાના રસાલાની હારે ત્યાં થઈ અને નીકળે છે. નીકળતા એ કુવાની પડખે થઈને રસાલો જ્યાં નીકળ્યો ત્યાં તો કુવામાંથી અવાજ આવે છે, રામ 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 રામ. તોહી અવાજ આવી રહ્યો છે. પડઘા પડી ગયા છે. એમાં રાજાને એમ થયું કે આયા કોક છે. પ્રધાનજી તપાસ કરો. માણસો ગયા, કુવાની માલિપા નજર નાખે. એક સાધુ જીવન અને મરણની વચમાં ઝોલા ખાઈ રહ્યો છે. અને છતાંય જેના મુખમાંથી ભગવાનનું નામ. રાજાએ જોયું મહાત્મા છે. કોક દોરડા લાવ્યા, માણસો આવ્યા, મહાત્માને બહાર કાઢ્યા, રાજમાં લઈ ગયા અને સેવા અને ચાકરી કરી, દવા અને દારૂ કર્યા. આ તો સંત અને પરમાર્થી સંત મહારાજાએ પોતાના ગુરુ તરીકે એમની સ્થાપના કરી ભાઈઓ. સંતના આગમનથી નગરની માલિપા સુખનો અનુભવ થયો. લોકોને દુનિયા દર્શન કરવા આવે ત્યાં તો એમને ટાઢક મળે. એવા સંત શાંતિ પમાડે એને સંત કહી, એના દાસના દાસ થઈ અને રહી. ભગવાન એમ કે છે કે મારો સંત એ તો બેઠો બેઠો ગાય ત્યાં તો હું ઊભો ઊભો સાંભળું, અને એ ઊભો ઊભો ગાય ત્યાં હું નાચું રે ઓધા. મોહે સંત સદા હતી પ્યારે. આ સંતનો દ્રોહ ભગવાન સહન ન કરી શકે. એની એક કથા છે, મેં સંતન કે પીછે ચાલું જહાં જહાં સંત સિધારે. રાજાએ સંતને પોતાને આંગણે પ્રેમથી થાયપા છે, પધરાવ્યા છે. થાતા દેશમાં દુકાળ પીડ્યો ભાઈ. ઓહ, ગાયે મકોડા ભરખિયા ને અસ્ત્રીએ ભરીખ્યા બાળ. વેલો વેળને લાખા ફૂલના તારા દેશમાં પીડ્યો દુકાળ. દુકાળ વહમી ચીજ છે ભાઈ. એમાં મહાત્માએ રાજાને કીધું, મહારાજા આપ તો નૃપ છો, ભૂપ છો, રાજન છો, મહારાજા છો. તો રાજા અન્ય ક્ષેત્ર ખોલી નાખો, અનાજના કોઠારને ખુલ્લા મૂકી દો, માણસો આવે એમને અન્નદાન કરો. આ સમય એવો છે એમાં માણસો જીવી જાય તોય ઘણું છે. અને ભાઈ મહાત્મા એના હુકમથી મહારાજાએ
અન્ન ક્ષેત્રને શરૂ કર્યું અને દુનિયા એ રાજાને આંગણે એ દરબારગઢમાં દોડતી આવવા માંડ્યો. માણસો આવે છે, ઓશિયાળા માણસો આવે, ભૂખ્યા માણસો આવે, દુખિયારા માણસો આવે અને રાજા એને અનાજ આપે છે, એની ભૂખને ભાંગે છે. તરસ્યાને પાણી મળે છે, ભૂખ્યાને ભોજન મળે છે અને અનાજ લઈ અને હવ જાય છે. સૌ આશીષ વરસાવે છે. સંતનો દરબાર, રાજનો દરબાર થાતા થાતા આ ચાર ચોર પણ ત્યાં આવે છે. વાત એવી બને કે ચારેય ચોર આવ્યા. રાજની માલિપા લેનારની લાઈન લાગી છે, દાનને લેનારની આખી હરોળ જેને કહેવાય કે લાગી છે ને એમાં ચારેય ચોર વારા ફરતી ઊભા છે. અહીંયા રાજા અને મહારાણી દાન કરી રહ્યા છે. પડખે મોટા આસનની માથે સાધુ બિરાજમાન છે. પણ ચારેય ચોર આવે, એ ચોરની નજર આ સાધુની સામે મડાણી અને મહાત્માની નજર ચોર માથે ગઈ. એકબીજાને ઓળખી ગયા ભાઈઓ. પણ ત્યાં તો ચોરને ફાળ પડી ગઈ કે હવે જીવાય નહીં. જો ખબર પડી અને મહાત્મા જો કહેશે તો આજ મેરા. પણ આ તો સંત સપૂત અને તુંબડા ત્રણનો એક સ્વભાવ. તારે બાકી બોલે નહીં જેનો તાર્યા ઉપર ભાવ. આ સંતો પણ ચોરના મનમાં એ તો પાપ. એ ચોરને એમ થયું કે નક્કી આ બાબલીઓ જો બોલી જાય તો આજ આને આપણને તો મારી નાખ્યો તો આપણે નાખી દીધો તો. પણ આનું નસીબ તો જુઓ, આજ આપણી છાતી માથે આવી અને ઊભો છે. એ ચોરનો વારો આવ્યો. મહાત્માએ અનાજ આપ્યું પણ બધાને આપે એનાથી બેવડું આપ્યું ભાઈ. અને મહાત્મા આ તો કરુણાનો સાગર સંત. રાજાને કીધું કે આ ચાર માણસો છે ને એમના માટે તમે ગાડું જોડી દો, કારણ કે આ વજન એ ઉંચકી નહીં શકે. એમને જ્યાં એમનું ગામ હોય ત્યાં એમને પોગાડી દો. ચારે ચોર વિચાર કરે કે આહા, આપણને એમ હતું કે હમણાં આપણું મોત આવ્યું, ત્યાં તો બાવો કાંઈક બીજું બોલે છે. અને અનાજના કોથળા ભરી અને ચોર નીકળ્યા ભાઈઓ. ગાડું જોડ્યું છે, મહારાજાએ માણસ મોકલ્યો છે અને ગાડું હાલતું થયું. ચોર લોકો મનોમન વાતો કરે છે, અંદરો અંદર વાતો કરે છે કે નક્કી બાવામાં પણ કાંઈક પાપ હોય છે, બાકી આપણને ઉઘાડા પાડતા એને શું વાર લાગે. આપણે જેમ ખોટા જઈએ ને એમ એ ખોટો હોય છે. આવી વાતો કરે છે બોલો. પણ ભગવાન છે ને એ સહન ન કરી શક્યો. આટલું જ્યાં કીધું એ દ્રોહ, સંતનો દ્રોહ ઈશ્વર સહન ન કરી શક્યો. ત્યાં તો આપની માલિપા માંડ્યા કડાકા થવા. એક વાદળું બીજા વાદળાને ભટકાણું અને વીજળી થઈ અને એ વીજળી એ ચોરની માથે પડી. બાર 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 કરતા ચારેય ચોર હળગી ગયા ભાઈઓ. ચોર હળગી ગયા. પણ આયા અંતર્યામી સંતને ખબર પડી કે આ પરમાત્મા તે તો ગજબ કર્યો. અને કરુણા સાગર સંત એ પોતે હાથ પોતાના ઠૂંઠા જે હતા હાથ તો કપાઈ ગયા હતા એ માંડ્યા ધરતી માથે ગહવા. હે નાથ, ખોટું કર્યું. હે નાથ, આવું તારે નહોતું કરવું. પણ કહેવાય છે કે હાથ જ્યાં ગસ્યા ને ત્યાં નવા પંજા પ્રગટ્યા હતા. ભગવાન તો આવો ભગવાન છે. આહા, ભગવાન અને સંત તો એક મેઘ છે. પણ સંતનો દ્રોહ એ પરમાત્મા કોઈ દી સહન ન કરી શકે. અને માટે તુલસીદાસજી ગુણગાન ગાય છે કે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન ગરણ ભવ ભય દારુણમ નવ કાંજ લોચન કાંચ મુખ કર કાંચ પદ કંજારુણમ કંદાર પૂજા ગણિત ગામિત જાબિનાવ નીલ નૈરદ સૌંદરામ પટ પેત માનવ તરિત રુચિ સુચિ નવમી જનક સુતાવર પજુદી બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકાંત રઘુનાથ આનંદ કાંત કૌશલ ચાંદ દશરથ નંદનમ इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजन मम हृदय गंज निवास गुरु कामादि खरदल गंजनम कामादि खरदल गंजना।